જે શાંતિની આશાએ આખું વિશ્વ રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું, જે યુદ્ધ વિરામથી લાગતું હતું કે હવે બંદૂકો શાંત થશે, એ આશા માત્ર 6 દિવસમાં જ કેમ ધસી પડી? પર્શિયન ગલ્ફની લહેરોમાં અત્યારે શાંતિ નહીં પણ વિનાશનું કાઉન્ટડાઉન સંભળાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી અને ઈરાનનો વળતો પ્રહાર. શું આ ટકરાવ દુનિયાને એક એવા અંધકારમાં ધકેલી દેશે કે જ્યાંથી પાછા વળવું અશક્ય હશે? આજે વાત કરીશું ઈરાન અમેરિકા સંઘર્ષની એ ઇનસાઇડ સ્ટોરીની, જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડવાની છે. વાત કરી તે પહેલા અમારી ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ચૂકશો નહીં. યુદ્ધ વિરામ કેમ તૂટ્યું? 18 એપ્રિલના રોજ પાકિસ્તાનની મધ્યસ્થમાં જે સમજૂતી થઈ હતી તે અમેરિકાની કડક શરતોને કારણે નિષ્ફળ થઈ છે. ટ્રમ્પે ઈરાન પાસે તેના પરમાણુ પ્રોગ્રામની સંપૂર્ણ શરણાગતિ માંગી, જે ઈરાને ફગાવી દીધી. પરિણામે શાંતિની આશા ઠગારીની નીવડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આરપારની લડાઈના મૂડમાં છે. તેમણે ઈરાનના તમામ બંદરોથી નાકાબંધી કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પનું નિવેદન સ્પષ્ટ છે કે જો ઈરાન હિલચાલ કરશે તો તેની નૌકાસેના દરિયામાં જ દફનાવી દેવામાં આવશે. બીજી તરફ ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની પણ ધમકી આપી છે. જો આ રસ્તો બંધ થાય તો આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ $130 પાર કરી જશે. આ માત્ર યુદ્ધ નથી, આ આખા વિશ્વમાં અર્થતંત્ર પરનો સૌથી મોટો હુમલો છે. ભારત માટે આ ચિંતાનો વિષય છે. આપણે આપણી જરૂરિયાતોનું મોટા ભાગનું તેલ આ વિસ્તારમાંથી આયાત કરીએ છીએ. જો યુદ્ધ ભડકશે તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 15 થી 20% વધારો ઝીકાઈ શકે છે. જી હા, જે સીધી રીતે મોંઘવારીને આમંત્રણ આપશે. હવે સવાલ એ છે કે શું મહાસત્તાઓ આ વિનાશને રોકી શકશે, કે પછી ટ્રમ્પની જીદ અને ઈરાનનો ગુસ્સો દુનિયાને એક અણધાર્યા સંકટમાં હોમી દેશે? આગામી 48 કલાક આખા વિશ્વ માટે નિર્ણાયક સાબિત થશે. અમે આ યુદ્ધ સ્થિતિની પળે પળની નજર રાખી રહ્યા છીએ. આ તમામ અપડેટ માટે અમને ફોલો કરવાનું ચૂકશો નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.